આજના મુખ્ય અને અગત્યના સમાચાર વિશે ફટાફટ જાણી લી તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા હોય અને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। હવામાનને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે। હાલ અમદાવાદમાં તાપમાન 16.5 ડિગ્રી નોંધાયું છે, જ્યારે નલિયામાં સૌથી ઓછું 9.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે। 24 કલાક બાદ અમદાવાદનું મિનિમમ તાપમાન 18 ડિગ્રીની આસપાસ પહોંચશે। ત્યારે હવામાન વિભાગે જણાવ્યા અનુસાર ફેબ્રુઆરીના 3 સપ્તાહમાં દિવસ અને રાતના તાપમાનમાં સામાન્ય વધઘટ અને ગરમીનો અહેસાસ થશે। વધુ વિગત જાણીએ તો આંબાલાલ પટેલે પણ મહત્વની આગાહી કરી છે। આંબાલાલ પટેલે જણાવ્યું છે કે ગરમીને લઈને આંબાલાલ પટેલની મોટી આગાહી। 19 ફેબ્રુઆરીથી ગરમીની શરૂઆત થશે। 4 માર્ચ બાદ સતત ગરમીમાં વધારો થશે। આ વર્ષે મહત્તમ તાપમાન એટલે ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચશે તેવી આંબાલાલ પટેલની આગાહી સામે આવી છે। બિહારમાં મોટું રાજકારણ ચાલી રહ્યું છે। રાજકારણને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। નીતિશ સરકારને બહુમતની પરીક્ષા લેવામાં આવી હતી, તેમાં નીતિશ સરકાર પાસ થઈ ચૂક્યા છે। હાલમાં બહુમતનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો, ત્યારે સરકાર પક્ષમાં 129 મત પડ્યા, જેથી બહુમતથી નીતિશની સરકાર બની ચૂકી છે। આગળના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો માટે મોટા સમાચાર। પવનની ગતિને લઈને આંબાલાલ પટેલે કરી મોટી આગાહી। ફેબ્રુઆરીમાં ભારે પવનથી કેરીના પાકને થશે મોટું નુકસાન। પવનની વધુ ગતિ રહેવાથી આંબાના મોર ખરી જવાની શક્યતા, જ્યારે જીરું અને ઊભા કૃષિ પાકોને પણ નુકસાન થવાની આંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। આગળના સમાચાર રાજકારણને લઈને મોટા સમાચાર આવ્યા છે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે। અનેક વિસ્તારોમાં કાર્યક્રમોમાં લોકાર્પણમાં કરવામાં આવશે, તેમની હાજરી રહેશે। થલતેજમાં આરોગ્ય કેન્દ્રનું પણ લોકાર્પણ કરવામાં આવશે। વાડદમાં EWSના 588 આવાસનું લોકાર્પણ કરવામાં આવશે। હાલમાં ચૂંટણી નજીક આવી રહી છે, તેમ મોદી અને અમિત શાહ ગુજરાતમાં ધામા નાખી રહ્યા છે અને ગુજરાતની ચૂંટણીને લઈને તૈયારી શરૂ કરી દીધી છે। કૃષિ મંત્રી રાઘવજી પટેલની તબિયત લથડી। રાજકોટની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે। બ્રેન સ્ટ્રોક આવતા સારવારના અર્થે ખસેડ્યા હતા રાજકોટ। હાલમાં રાઘવજી પટેલ રાજકોટમાં ICUમાં દાખલ થયા અને તેમની તબિયતમાં બગાડો કે સુધારામાં કોઈ પણ ન્યૂઝ આવી રહ્યા નથી। આગળના સમાચાર વિશે વાત કરીએ તો હીરા ઉદ્યોગને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે। સુરતી હીરાઓના વેપાર પર એક પછી એક મોટા સંકટોના વાદળ ઘેરાઈ રહ્યા છે। પહેલા યુક્રેન રશિયાના યુદ્ધ સમયે હજારો કરોડના વેપાર પર અસર થઈ હતી અને હવે ઇઝરાયલ અને હમાસના યુદ્ધ વચ્ચે અસર પહોંચી છે, જ્યારે હીરા ઉદ્યોગ પર પડી રહી છે મોટી અસર। હવે સુરતના હીરા ઉદ્યોગનો વધુ એક મોટો ફટકો પડશે। અમેરિકામાં રશિયનના ડાયમંડ પ્રોડક્ટ પર પ્રતિબંધ મૂકવામાં આવતા સુરતના ડાયમંડ ઉદ્યોગને નુકસાન થવાનો અંદાજ છે। 1 માર્ચથી અમેરિકાના રશિયન ડાયમંડ પ્રોડક્ટ પર પ્રતિબંધ મુકાશે, જેથી સુરતના હીરા ઉદ્યોગને 35% જેટલું નુકસાન થવાનો અંદાજ સામે આવ્યો છે। હાલમાં હીરા બજાર હજી મંદીમાંથી બહાર આવ્યું નથી। આગળના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં શાળાને લઈને મહત્વના નિર્ણય સામે આવ્યા છે। ગુજરાત વિધાનસભામાં આજે સરકારી શાળાઓને લઈને મોટો ખુલાસો થયો છે। વિગતો મુજબ રાજ્યની 1606 શાળાઓમાં માત્ર એક જ શિક્ષક હોવાનું સામે આવ્યું છે। રાજ્ય સરકારે વિધાનસભામાં 1606 શાળાઓમાં એક શિક્ષકથી ચાલતી હોવાનું સ્વીકાર્યું છે। શિક્ષણ મંત્રી કુબેર ડોંડરીએ કહ્યું કે 1606 શાળાઓ નિયમિત શાળાઓ છે અને શિક્ષકોને વતનનો લાભ આપવામાં સહિતનો મુદ્દાને કારણે આ શાળાઓમાં એક શિક્ષકથી ચાલે છે। આ સાથે તેમણે કહ્યું કે શિક્ષકોની જલ્દી ભરતી કરવામાં આવશે। મહત્વનું છે કે રાજ્ય સરકારે 1606 શાળાઓમાં માત્ર એક શિક્ષક હોવાનું સ્વીકારી લીધું છે। હાલમાં એક શિક્ષક જ શાળા ચલાવે છે। તમને શું લાગે છે, એક શિક્ષક શાળા ચલાવી શકે? કોમેન્ટ કરીને જણાવજો। ગુજરાતમાં આગળનું હવામાન કેવું રહેશે? ગુજરાતના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં ઠંડીનું જોર વધશે। ગુજરાતના દરિયાકાંઠે ઉત્તર પૂર્વના પવન ફૂંકાશે। આ સાથે પવનની ગતિ પ્રતિ કલાકે 30થી 40 કિલોમીટરની ઝડપી રહેવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। રાજ્યમાં આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે। વરસાદની કોઈ પણ શક્યતા નથી। તાપમાન 2 થી 3 ડિગ્રી ઘટાડો થઈ શકે છે। આગામી 5 દિવસ તાપમાન યથાવત રહેશે
એટલે કે હાલમાં 2 દિવસ પછી ઠંડીમાં વધારો થશે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. હાલમાં વરસાદની પણ કોઈ શક્યતા નથી વ્યક્ત કરવામાં આવી. આગળના અને મહત્વના સમાચાર વિશે ફટાફટ જાણી લઈએ. ચૂંટણીને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. લોકસભા 2024ને હવે ગણતરીના દિવસો બાકી છે. આગામી ટૂંક સમયમાં કેન્દ્રીય ચૂંટણી પંચ લોકસભાની ચૂંટણીની જાહેરાત કરી શકે છે. ગુજરાત રાજ્યમાં લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમનું રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર આયોજન કર્યું છે. વાત કરીએ તો 10 ફેબ્રુઆરીના રોજ ગુજરાતની 182 વિધાનસભા બેઠકો પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી કુલ 2993 કરોડના 1,31,545 આવાસ યોજના મકાનનું લોકાર્પણ કરે છે. આ કાર્યક્રમમાં ધારાસભ્યો પણ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી અલગ અલગ કેન્દ્રો પરથી જોડાશે. તમે પણ તેનો લાભ લઈ શકો છો. હાલમાં એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. કચ્છમાં ફરી એકવાર ભૂકંપનો આંચકો. જી હા, કચ્છના ભચાઉમાં 2.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો છે. ભચાઉમાં બપોરે 1:45 વાગ્યે નોંધાયો હતો ભૂકંપનો આંચકો. ભચાઉથી 6 કિમી દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું છે. ફરી એકવાર મોદી ગુજરાતમાં. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22મી ફેબ્રુઆરીથી 2 દિવસના ગુજરાતના પ્રવાસે આવશે. ગુજરાતમાં જેમ જેમ ચૂંટણી નજીક આવશે તેમ તેમ મોદીના ગુજરાતમાં પ્રવાસ વધી રહ્યા છે. વડાપ્રધાન મોદી 2 દિવસના પ્રવાસ ગુજરાતને અનેક મોટી ભેટો આપશે. તેઓ રાજકોટમાં નવનિર્મિત એમ્સ હોસ્પિટલનું પણ ઉદ્ઘાટન કરી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓખા બેટ દ્વારકા સિગ્નેચર બ્રિજનું પણ લોકાર્પણ કરી શકે છે. અવારનવાર નવા કાર્યક્રમોમાં હાજરી પણ આપી શકે છે. આગળના સમાચાર વિશે વાત કરીએ તો શહેરમાં ફરી રોગચાળો વધુ ફેલાઈ રહ્યો છે. શહેરમાં મિશ્ર ઋતુના કારણે અમુક પ્રકારના વાયરસ અને જીવલેણુ અનુકૂળ વાતાવરણ મળી રહે છે. એટલે આવા જીવાણુમાં વૃદ્ધિ થઈ રહી છે અને લોકોને રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. તેથી વિવિધ પ્રકારના તાવ અને બીમારીઓનો ભોગ લોકો બની રહ્યા છે. જેમાં બીમારી અને વિવિધ પ્રકારના તાવની બીમારીઓ, ન્યુમોનિયા, શ્વાસના દર્દીઓના કેન્સરમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. હાલમાં દવાખાનામાં દર્દીની સંખ્યા વધી રહી છે, તેથી તમારે પણ કાળજી લેવી પડશે. હાલમાં હોસ્પિટલમાં બેડની સંખ્યા પણ ઓછી પડી રહી છે.